મિત્રો અત્યારે અનેક જગ્યાએ તમે જોતા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટી દેશના અલગ અલગ રાજ્યમાં પોતાની સભા યોજી રહ્યા છે અને પોતાનો જે સત્તા મેળવવા માટે અનેક જગ્યાએ પોતાની મિટિંગો યોજીને અનેક કાર્યકર્તાને પોતાની પાર્ટીમાં લઈ જવાનું કામ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે વડોદરા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી, એમાં ઘણા લાખો કાર્યકરો જોડાયા હતા। વાત કરીએ તો છોટાઉદેપુર, દાહોદ, લીમખેડા, નર્મદા, લુણાવાડા તમામ જે આદિવાસી વિસ્તારના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા। તો મિત્રો, લોકોના અલગ અલગ નિવેદન આવતા હોય છે કે ભાઈ અમને આમ આદમી પાર્ટી જોઈને નથી જતા, પરંતુ આમ આદમી પાર્ટીના અમુક જે નેતાઓ છે એ અમારા વિસ્તારમાં સારું કામ કરતા હોય છે, જેવા કે જે ટ્રાઇબલ વિસ્તારમાં ઉમરગામથી અંબાજી સુધી ખાસ કરીને ચેતર વસાવાનો દબદબો અત્યારે ચાલી રહ્યો છે, એ રીતના અનેક જગ્યાએ ચેતર વસાવા જેવા નેતાઓ ઘણી સેવાઓ આપી રહ્યા છે સમાજ માટે। મિત્રો, વાત કરીએ સમાજનો અવાજ બનીને કામ કરતા નેતાઓને જોઈને જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। મિત્રો, વાત કરીશું કે ભારતીય જનતા પાર્ટી આખી દેશ અને દુનિયાભરમાં પોતાનો દબદબો ચલાવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી જે દિલ્હીના રાષ્ટ્ર સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાની બનાવેલી પાર્ટી એ દિલ્હીમાં હારી ચૂક્યા છે, પરંતુ આપણા ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માંગે છે તો લોકો એમનો ઘણો વિરોધ પણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકો એની પ્રશંસા પણ કરતા જોવા મળ્યા છે। તો ગઈકાલે જે વડોદરા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ, એના આગલા દિવસે જે અમદાવાદ ખાતે મિટિંગ યોજાઈ હતી। મિત્રો, ભારતીય જનતા પાર્ટી દેશ અને અલગ અલગ રાજ્યમાં પોતાના જે રાજ્ય સરકાર એટલે કે મિત્રો વાત કરીશું ભારત દેશના 80% જે ભારતનો જે રાજ્ય છે એમાં ભાજપનું રાજ અત્યારે ચાલી રહ્યો છે અને એમની સરકાર છે, પરંતુ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં અત્યારે પ્રવેશી છે અને ગુજરાતનો એમનો નિશાનો બનાવી લીધો છે એવું લાગી રહ્યું છે। પરંતુ કઈ સરકાર આવશે, કઈ સરકાર બનશે અને કયા નેતાઓ મંત્રી બનશે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ અલગ અલગ જે પાર્ટીઓ પોતાની મિટિંગ યોજીને જે વાત કરીએ તો પોતાનો બળ બતાવી રહ્યા છે। મિત્રો, કોંગ્રેસ પાર્ટીને જે પાછળ છોડીને આમ આદમી પાર્ટી અત્યારે મજબૂત થઈ ગઈ છે। તો મિત્રો, વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીને લોકો કેમ પસંદ નથી કરતા? મિત્રો, કોંગ્રેસ પાર્ટી તૂટી ભાંગવાના આરે છે ઘણા લોકો કહી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ અનેક યાત્રાઓ યોજી રહ્યા છે અને લોકોને પોતાની પાર્ટીમાં આવવા માટેનું આહવાન કરી રહ્યા છે। ત્યારે અનેક પાર્ટીઓનું કામ આવું જ છે કે ભાઈ જે પાર્ટીઓ પોતાની સરકાર બનાવવા માટે લોકોને પોતાની પાર્ટીમાં આવવા માટેનું આહવાન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે પાર્ટીને પસંદ કરે છે એ પાર્ટીમાં જ લોકો જોડાતા હોય છે। ત્યારે આમ આદમી પાર્ટી અત્યારે ખાસ કરીને ગુજરાતના ટ્રાઇબલ એરિયામાં પ્રવેશી છે અને આમ આદમી પાર્ટી અત્યારે ટ્રાઇબલ એરિયામાં મજબૂત થવાની છે એવું લોકો જણાવી રહ્યા છે, પરંતુ એ તો સમય બતાવશે મિત્રો, કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ પાછી નથી। ભારતીય જનતા પાર્ટી અનેક દેશ અને રાજ્યભરમાં પોતાનો વિકાસનો દાવો રાખીને લોકોને જે મજબૂત કરી રહ્યા છે અને પોતાનો વિકાસ પોતાની જનતાને દેખાડી રહ્યા છે। તો મિત્રો, એ તો લોકો બતાવશે કઈ સરકાર બનશે અને કઈ પાર્ટી સત્તામાં આવશે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે। આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ,